જે આ તળ ભાતીગળના વિમોચન પ્રસંગની અંદર હું ઉપસ્થિત સાહિત્યકાર મિત્રો, પારિવારિક સભ્યો અને અન્ય સામાજિક કાર્યકર મિત્રો અહીં ઉપસ્થિત છે એનું સાહિલભાઈ વતી અને શરૂઆત પબ્લિકેશન વતી સ્વાગત કરું છું. સાહિલભાઈનો 2 વાક્યોમાં જ મારે પરિચય આપવાનો છે કે સાહિલ છે એ લોહીના લયનો કવિ છે. એની કલમ છે એ લોહી નીતરતી હોય છે, એના શબ્દો છે એ તમને દજાડતા હોય છે. આ સંગ્રહમાં એ વધારે દજાડ છે, અંદર સુધી ઉતરશે એવો મને એમના ઉપર વિશ્વાસ છે. આપણા દિવંગત કવિ નીરવ પટેલ કહે છે કે કવિતાની કુખે આવા સાહિલ 100 દીકરા જન્મે કવિતા. આપણે એમને વધાવીએ, કારણ કે આ એમનો 4થો કાવ્ય સંગ્રહ છે અને એની કલમ નિખરતી જ ગઈ છે. અને આજે તળ ભાતીગળ, એ તળ ભાતીગળનો અર્થ એ શું કરે છે એની કવિતામાં એ આપણને કહેશે એમના પ્રતિભાવમાં. જોઈએ આગળ ઉપર એ સંગ્રહ વિશે કેવા ગુજરાતમાં પ્રત્યાઘાતો પડે છે. આદરણીય ભાઈઓ અને બહેનો, ખરેખર એ માણસ અતિશય અભાવની અંદર મોટા થયેલા છે, ઘણા દુઃખ વેઠેલા છે. મજૂર મા બાપ હતા અને મજૂર મા બાપના લીધે એ આગળ ભણી ન શક્યા. જો એમને થોડોક ટેકો મળ્યો હોત કદાચ તો એ આજ ડૉક્ટર હોત, કંઈ મોટા પદ ઉપર હોત. પણ એમને એવી કોઈ સહાય ના મળી, કોઈ કદાચ કોઈની મદદ ના મળી અને ખૂબ અભાવની અંદર એ જે મોટા થયા. અને કદાચ હું પણ મજૂર મા બાપની જ દીકરી છું, પણ મને મા બાપે ભણાવી અને મને પણ નોકરી મળી. એટલે અમે 2 જણ નોકરી કરતા હતા. એટલે આજે અમારા બાળકો શિક્ષિત છે, એમને કોઈ અભાવની જરૂર નથી, કોઈ કહેતા કોઈ તકલીફ નહીં. પણ અમે 2 મજૂર મા બાપના સંતાનો અમે ઘણું બધું વેઠ્યું છે અને આમાં ઘણા બધા જે હશે એમને પણ વેઠ્યું હશે. જોઈએ તો એમની જે કવિતાઓ છે એ કવિતાઓની અંદર ઘણો બધો આક્રોશ, વિદ્રોહ છે. એમણે કવિતાઓ જે એક રકાબી ફૂટી એ પહેલી જ એમનું કાવ્ય હતું. અને સમાજની અંદર દરેક સમાજની દીકરી, અને એ દીકરીને ફૂલની જેમ ઉછેરવામાં આવે છે. પણ એ જ્યારે એને સાસરે મોકલે છે ત્યારે જો સાસરું સારું મળ્યું તો ઠીક, અને જો ક્રૂર મળ્યું તો દીકરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. અને એ દીકરીને એટલે સુધી કે પોતે આત્મહત્યા કરી લે એટલે સુધી એને મજબૂર કરવામાં આવે છે. એટલે મરી પણ જાય, આત્મહત્યા પણ કરી લે, કાં તો સાસરીવાળા એને મારી પણ નાખે. એ આ એક રકાબી ફૂટી એ કાવ્ય સંગ્રહ એમનો આ હતો. પછી હતું વ્યથા પચીસી, પછી એમનું કાવ્ય આવ્યું મથામણ, અને અત્યારે એ તળ ભાતીગળ. તળ એટલે તળિયું, તળિયાનો નીચેનો ભાગ, અને ભાતીગળ એટલે વિવિધતા. તળ ભાતીગળની અંદર આપણે જોઈએ તો તળની અંદર તળિયું એટલે સમાજની અંદર જે સાવ જે નીચલો વર્ગ છે એ તળિયામાં છે. અને ભાતીગળની અંદર વિવિધતા જોઈએ તો માનો કે માણસ મિલમાં જતું હોય તો એ મિલ કામદાર ગણાય, કારખાનામાં જતું હોય તો એ મજૂર ગણાય, જો કડિયા કામ કરતું હોય તો એ મજૂર ગણાય, જો નોકરી કરતું હોય તો કર્મચારી ગણાય. પણ જ્યારે ઘેર જાય ત્યારે પોતાના નામથી જ ઓળખાય, તો પોતાના સરનેમથી ઓળખાય. પણ દરેકની અંદર વિવિધતા હોય છે, રહેણી કહેણી હોય, ખાણીપીણી હોય, પછી બોલવા ચાલવાની રીતભાત હોય, પહેરવેશ હોય, એમ દરેકની અંદર આ વિવિધતા હોય છે. એટલે એમને કાવ્ય સંગ્રહનું નામ આપ્યું છે તળ ભાતીગળ. દેશ આઝાદ તો થયો 1947માં, પણ હિન્દુ, દલિતો જે છે, દલિત, મુસ્લિમ, આદિવાસી, આપણને કોઈને આઝાદી નથી મળી. અને જે રાજકીય વ્યવસ્થા માટે જે માળખું ઘડવામાં આવ્યું, કે જે બંધારણ કરવામાં આવ્યું, બાબા સાહેબે બંધારણ તો કર્યું, બાબા સાહેબે આપણને હક આપ્યો, અધિકાર આપ્યો, કાયદો ઘડ્યો, પણ આપણને કોઈ અધિકાર કે હક મળ્યા નથી. તમે જુઓ કે હમણાં પેલા ભાઈએ વાત કરી, રાજેશભાઈએ, કે ગામમાં જઈએ તો મૂછો ના રખાય, ગામમાં વરઘોડો ના નીકળે, વરઘોડો
નીકળ્યો તો માર ખાવાની, જો ઘોડા પર બેઠો તો માર ખાવાની. એટલે આવી રીતે ઘણા યુવાનોને, ઘણા દલિતોને હત્યા કરવામાં આવી છે. સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓ પણ તમે જુઓ કે ઘણી સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. એટલો બધો બિચારી છોકરીઓ નાની, આપણે જોઈએ કે કઠુઆ ગામની જે દીકરી, મુસ્લિમ દીકરી અને 8 વર્ષની દીકરી, અને આ 8 વર્ષની દીકરીના ઉપર, અને તે આપણે જે ગણીએ કે મંદિર એ આપણું પવિત્ર ધામ છે, અને એની અંદર 8 દિવસ એના પર રેપ કરવામાં આવ્યો અને પછી એની હત્યા કરી અને મારી નાખી. પછી ભાઈએ વાત કરી કે હાથરસ, તો એ વાલ્મીકી છોકરી સામૂહિક હત્યા રેપ કર્યો, અને સામૂહિક રેપ કર્યા પછી એ છોકરીને પુરાવા નાશ પામે એટલા માટે પોલીસોએ એને સળગાવી દીધી. આપણે જોઈએ કે આ વિકાસ, તો વિકાસના નામે તમે જો કે ઘણા બધા પુલો બનાવ્યા, રસ્તા પહોળા કર્યા, અને આ રસ્તાઓ પહોળા કરવામાં જે ગરીબોના ઝૂંપડા છે એ ઝૂંપડાઓ તોડી નાખ્યા. એ લોકો જોતા નથી, એમને એવું મનમાં દુઃખ નહીં થતું કે આ લોકો ક્યાં જશે, શું કરશે. નાના બાળકો હશે, ભણતા બાળકો હશે, સ્ત્રીઓ ગર્ભવતી હશે, ક્યાં જઈને શું કરશે, દિવસે શું કરશે, રાત્રે પુરુષ તો ચલો રોડ ઉપર પડી રહેશે, પણ આ સ્ત્રીઓ, બાળકો, એમને ખાવા પીવાનું શું? એટલે આપણને કોઈ હક મળ્યો નથી. બાબા સાહેબે આપણને હક અને અધિકાર તો અપાવ્યા, પણ કોઈ હક અને અધિકાર આપણને મળ્યો નથી. એટલે હું કહું છું કે સાહિલ પરમારે જે કાવ્યની અંદર જે લખ્યું છે, સચોટ લખ્યું છે, ખૂબ જ સચોટ, અને કોઠે દયા પણ છે, અને આક્રોશ પણ છે, અને વિદ્રોહ પણ છે. એટલે એમની કવિતાઓ ખરેખર વાંચજો બધા. અને પછી આગળ જઈએ તો આ કોરોના વખતે તમે જુઓ કે જે વિદેશમાં હતા એ લોકોને વિમાન દ્વારા બોલાવી લેવામાં આવ્યા, અને જ્યારે જે મજૂરો હતા એ લોકોને લોકડાઉન નાખી દીધું, અને લોકડાઉનની અંદર મજૂરો ક્યાં જાય બિચારા. લગભગ ગાંધીનગરની અંદર હું જોઉં તો રાજસ્થાનના જ છે. તો આ લોકો બિચારા મજૂરો ક્યાં જવાના? માનો કે 300-400 હોય તો સરકાર 1-2 બસ મૂકી દે, પછી બાકીના બાળકો હોય એ પણ ક્યાં ચાલવાના હતા? સ્ત્રીઓ ચાલીને કેટલું ચાલવાની હતી? રસ્તામાં ભૂખ લાગે, પાણીએ કોઈ આપવા તૈયાર ન થાય, કારણ કે કોરોના હતો. તો આજે બાબા સાહેબે જ્યારે એ વખતે પૂછ્યું હતું કે તમે જે દલિત છે, કચડાયેલો વર્ગ છે, એના માટે કોંગ્રેસને પૂછ્યું કે તમે કયા પગલાં લીધા? તો આજે સાહિલ પરમાર પોતાની કલમથી સરકાર જે બેઠી છે, જે સત્તા ઉપર છે, એમને પોતાની કલમ દ્વારા પૂછે છે કે તમે કયા પગલાં લેવાના.